ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે રેઝોનિંગ ઇફેક્ટ લેક્ચર 1 જોયો હતો. એની અંદર ડિફરન્ટ ટાઈપ ઓફ રેઝોનિંગ ઇફેક્ટ જોઈ હતી, બરાબર છે. એમાં પહેલી હતી રેઝોનન્સ બિટવીન ડબલ બોન્ડ એન્ડ પોઝિટિવ ચાર્જ. ડબલ બોન્ડ એન્ડ પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જ છે એટલે ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચશે. જેવા અહીંયા બે ઇલેક્ટ્રોન ખેંચશે, આ બંને બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચશે એટલે અહીંયા ડબલ બોન્ડ આવી જશે. પણ આનો ઇલેક્ટ્રોન અહીંથી જતો રહ્યો એટલે આના પર પોઝિટિવ ચાર્જ જનરેટ થઈ ગયો. સેમ વે સેકન્ડ પોસિબિલિટી જોઈ હતી રેઝોનન્સ બિટવીન ડબલ બોન્ડ અને નેગેટિવ ચાર્જ. તો આ પોઝિટિવની જગ્યાએ નેગેટિવ ચાર્જ હોય. હવે નેગેટિવ પાસે પોતાના ઇલેક્ટ્રોન છે એટલે શું કરશે, અહીંયા ડોનેટ કરશે. અહીંયા જેવા ડોનેટ થશે એટલે અહીંયા ડબલ બોન્ડ બનશે. જેવા અહીં ડબલ બોન્ડ બનશે એટલે આ પાઈ બોન્ડ છે શિફ્ટ થઈ જશે છેડાના કાર્બન ઉપર અહીંયા, એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવી જશે. ઓકે, નેક્સ્ટ જોયું હતું રેઝોનન્સ બિટવીન ડબલ બોન્ડ એન્ડ લોન પેર. નેગેટિવ ચાર્જ છે એની જગ્યાએ જો લોન પેર હોય, ઓકે, નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય, એની પાસે લોન પેર હોય તો લોન પેર એટલે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. જેવા ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એટલે ડબલ બોન્ડ જનરેટ થશે. જેવા ડબલ બોન્ડ જનરેટ થશે એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા મૂવ થઈ જશે એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો. નાઇટ્રોજને લોન પેર ડોનેટ કરી એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ. ઓકે, નેક્સ્ટ જો આ રીતનું ડબલ બોન્ડ અને ફ્રી રેડિકલ વચ્ચે રેઝોનન્સ સ્ટ્રક્ચર હોય તો કે એક ઇલેક્ટ્રોન આનો અહીંયા આવશે. આ બે ઇલેક્ટ્રોન હતા પાઈ બોન્ડના, એમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે. હવે અહીંયા એક ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ છે એટલે અહીંયા હાફ એરો બતાવેલો છે અને ફિશ હુક એરો કહેવાય. એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એક ઇલેક્ટ્રોન અહીંયા, એટલે અહીંયા પાઈ બોન્ડ બની જશે. પણ જ્યાં એક ઇલેક્ટ્રોન રહ્યો આ લાસ્ટ કાર્બન ઉપર રહેશે એટલે અહીંયા ફ્રી રેડિકલ જનરેટ થશે. આ રીતે થાય. પછી પોસિબિલિટી જોઈતી ડબલ બોન્ડ અને બે ડબલ બોન્ડ હોય પણ કેવા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ વચ્ચે રેઝોનન્સ. ઓકે, તો એમાં કઈ રીતે થશે તો કે જો આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન આમ ખેંચાય તો અહીંયા નેગેટિવ ચાર્જ આવે. જેવું આ ઇલેક્ટ્રોન ખેંચાય એટલે અહીંયા ઇલેક્ટ્રોનની ખૂટ પડે એટલે તરત આ બોન્ડ અહીંયા આવતો રહે. અહીંથી જતો રહે તો આના ઇલેક્ટ્રોન જતા રહ્યા તો અહીંયા પોઝિટિવ આવે એટલે કે આ ટાઈપનું રેઝોનન્સ થાય. ઓકે, સેમ આ ટાઈપ આપણે આની અંદર જોઈ હતી, બરાબર છે. ડબલ બોન્ડ કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ કોને કહેવાય તો કે ડબલ બોન્ડ પછી સિંગલ બોન્ડ હોય પછી ડબલ બોન્ડ હોય. સેમ પેટર્ન અહીંયા છે, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. પણ અહીંયા કાર્બન છે, અહીંયા ઓક્સિજન છે એટલે આની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય એટલે આ બોન્ડના ઇલેક્ટ્રોન આમ ખેંચશે. જેવા ખેંચશે એટલે આના પર પોઝિટિવ આવશે. આ કાર્બન તરત આ બેન્ઝીન પાસેથી ખેંચી લેશે એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે. જેવા બે ઇલેક્ટ્રોન આવશે એટલે આ કાર્બન હતો અહીંયા, આ પહેલા નંબરનો અને બીજા નંબરનો, એના ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, બરાબર. પછી આ પોઝિટિવ ચાર્જ અંદર રેઝોનન્સમાં જશે, એ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. અને લાસ્ટ પોસિબિલિટી કે રેઝોનન્સ બિટવીન લોન પેર એન્ડ પોઝિટિવ ચાર્જ. પણ આ બંને કઈ પોઝિશન પર હશે? 1 2 એક્ઝેસન્ટ પોઝિશન 1 એન્ડ 2. આ બધા જ અત્યાર સુધી જો અલગ અલગ પોઝિશન 1 2 3 બરાબર અલગ અલગ હતું. આ 1 2 પોઝિશન પર હશે. હવે અહીંયા નાઇટ્રોજન પાસે લોન પર છે અને બાજુમાં પોઝિટિવ ચાર્જ છે એટલે આ પોઝિટિવને સ્ટેબિલાઇઝ કરવા માટે તરત જ આ લોન પેર પોતાની ડોનેટ કરી દેશે. જેવી ડોનેટ કરી દેશે એટલે અહીંયા ડબલ બોન્ડ આવશે અને આનો પોઝિટિવ ચાર્જ જતો રહેશે. હવે નાઇટ્રોજન અહીંયા પોતાની લોન પેર ડોનેટ કરી એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. અને આપણે જોયું હતું આ બે સ્ટ્રક્ચર હોય એમાં સ્ટેબલ કયું હોય? 2 નંબરનું સ્ટેબલ હોય, કારણ કે આમાં બંનેના ઓક્ટેટ પૂરા હોય. ઓકે, હવે આગળ વાત કરીએ તો આપણે રેઝોનન્સ જોયા હતા ને એમાં બે ટાઈપની વસ્તુ જોઈ હતી કે બેન્ઝીન રિંગ ઉપર એક આવું ગ્રુપ હતું NH2 અને એક આવું આલ્ડિહાઇડ ગ્રુપ હતું, બરાબર. તમને બીજા એક્ઝામ્પલ પણ આપ્યા હતા હોમવર્કમાં. આ રીતના ડબલ બોન્ડના રેઝોનન્સ કરવા માટે તમે કરી જ નાખ્યા હશે, બરાબર છે. પણ આની અંદર શું થાય છે જુઓ, નાઇટ્રોજન છે એની પર લોન પેર છે એટલે એ આને ઇલેક્ટ્રોન આપશે. જેવા ઇલેક્ટ્રોન આપશે એટલે અહીં ડબલ બોન્ડ થશે. આ બે ઇલેક્ટ્રોન છે બંને ક્યાં? ઓર્થો પોઝિશન ઉપર આવતા રહેશે એટલે આવું થશે ડબલ બોન્ડ NH2 પ્લસ અહીંયા નેગેટિવ ચાર્જ, આ એઝ ઇટ ઇઝ, બરાબર છે. આનું રેઝોનન્સ હું ફટાફટ કરી દઉં છું થોડું. ઓકે, હવે પ્રેક્ટિસ કરેલી હશે જ. NH2 પ્લસ પાછા બે ઇલેક્ટ્રોન અહીંયા જશે. આ બે ઇલેક્ટ્રોન આ પોઝિશન ઉપર જશે એટલે અહીંયા નેગેટિવ ચાર્જ. આ રેઝોનન્સની નિશાની છે, આ બંને વચ્ચે રેઝોનન્સ છે એની આ નિશાની છે. ડબલ બોન્ડ NH2 પ્લસ, બરાબર છે. હવે શું થશે લાસ્ટ સ્ટેપમાં કે આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે. આ બે ઇલેક્ટ્રોન પાછા નાઇટ્રોજન ઉપર આવી જશે એટલે આવું લખી શકાય. ઓકે, તો આની અંદર આપણે જોઈએ છે તો શું થાય છે તો કે NH2 ગ્રુપ છે ઇલેક્ટ્રોન આપે છે એટલે એવું લખી શકીએ NH2 ગ્રુપ donate its lone pair
ટુ બેન્ઝીન રિંગ. ઓકે, ચાલો હવે આ કિસ્સામાં જોઈએ આમાં શું થાય છે. ઓકે, તો જો કાર્બન ઓક્સિજન ઇલેક્ટ્રોનેગેટિવ વધારે હોય એટલે કાર્બન અને ઓક્સિજન આ બંને ઇલેક્ટ્રોન આ ખેંચશે એટલે આના પર નેગેટિવ ચાર્જ આવશે. જેવો અહીં પોઝિટિવ આવશે એ બેન્ઝીન પાસેથી ખેંચી લેશે. એટલે આનું પહેલું રેઝોનન્સ જો આપણે જોવું હોય તો આવું કંઈક થાય. અહીંયા ડબલ બોન્ડ થઈ જશે, કાર્બન ઓક્સિજન ઉપર નેગેટિવ, હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ રહેશે અને અહીંયા પોઝિટિવ ચાર્જ આવી જશે. ઓકે, આ ડબલ બોન્ડ તેમ નામ રહેશે. આનું ફર્ધર રેઝોનન્સ જોવું હોય તો શું થશે, તો કે પોઝિટિવ ચાર્જ છે એટલે ઇલેક્ટ્રોન ખેંચશે એટલે અહીં ડબલ બોન્ડ આવશે. આ તો એમ નામ રહેશે, ઉપરનું સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ. અહીંયા પોઝિટિવ ચાર્જ આવી જશે. આનું ફર્ધર રેઝોનન્સ જોઈએ તો પોઝિટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રોન ખેંચશે એટલે અહીંયા ડબલ બોન્ડ આવી જશે એટલે આવું થશે. અને આ પોઝિશન ઉપર પોઝિટિવ ચાર્જ આવી જશે, ઉપરનું કાર્બનવાળું ગ્રુપ છે એમ નામ રહેશે. ઓકે, અને આનું નેક્સ્ટ રેઝોનન્સ તમે કરાવો એટલે આ ઇલેક્ટ્રોન આમ ખેંચાય અને આ અહીંયા આવી જાય એટલે પાછું આલ્ડિહાઇડ બની જાય. બરાબર છે. પણ અહીંયા શું થાય છે, જો બેન્ઝીન ઉપર સી ડબલ બોન્ડ OH એટલે કે આ CHO ગ્રુપ છે, આ શું કરે છે તો કે જો અહીંથી બેન્ઝીન પરથી ઇલેક્ટ્રોન લઈ લે છે, બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન ખેંચે છે, જ્યારે અહીંયા શું કરે છે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન બેન્ઝીનને આપે છે. બરાબર છે. એટલે આપણે અહીં લખી શકીએ એવું CHO ગ્રુપ બરાબર ખેંચી લે છે એટલે આપણે એને કંઈ લખીશું વિથડ્રો ઇલેક્ટ્રોન ફ્રોમ બેન્ઝીન રિંગ. બરાબર છે. બે ટાઈપની વસ્તુ જોયું આપણે, બંનેમાં રેઝોનન્સ થાય છે. આની અંદર પણ રેઝોનન્સ થાય છે, આમાં પણ રેઝોનન્સ થાય છે. અહીંયા શું થાય છે, નાઇટ્રોજન એટલે કે NH2 ગ્રુપ પોતાના ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, લોન પેર. એટલે NH2 ડોનેટ્સ ઇઝ લોન પેર ટુ બેન્ઝીન રિંગ. જ્યારે અહીંયા શું છે કે CHO ગ્રુપ છે બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન ખેંચી લે છે, વિથડ્રો ફ્રોમ બેન્ઝીન. બરાબર છે. હવે ગમે તે હોય, જો NH2 ગ્રુપ હોય જે ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે કે CHO ગ્રુપ હોય જે ઇલેક્ટ્રોન શું કરે છે, વિથડ્રો કરે છે. કોનામાંથી, તો કે બેન્ઝીનમાંથી. બરાબર છે. જો NH2 ગ્રુપ ઇલેક્ટ્રોન ડોનેટ કરતું હશે કોને, રિંગને, બેન્ઝીન રિંગને. બરાબર છે. હવે બેન્ઝીન રિંગ છે એને ઇલેક્ટ્રોન આપીએ, ઇલેક્ટ્રોન એની પાસે વધારે આવે તો બેન્ઝીન રિંગમાં કયો ચાર્જ આવશે, નેગેટિવ ચાર્જ આવશે. બેન્ઝીન રિંગમાં નેગેટિવ ચાર્જ ક્રિએટ થશે, રાઇઝ થશે નેગેટિવ ચાર્જ. ઓકે, જો NH2 ગ્રુપ ઇલેક્ટ્રોન આપે છે, આપ્યું એટલે જો અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ, એટલે બેન્ઝીન રિંગમાં નેગેટિવ ચાર્જ ક્રિએટ થશે. સેમ વે CHO ગ્રુપ ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે કોનામાંથી, તો કે બેન્ઝીન રિંગમાંથી. હવે આપણે આગળ જોયું હતું કે આપણું ઇલેક્ટ્રોન જતો રહે, ઇલેક્ટ્રોન વિથડ્રો થઈ જાય તો બેન્ઝીનમાં કયો ચાર્જ જનરેટ થાય છે, પોઝિટિવ ચાર્જ. એટલે અહીં લખી દઈશું ક્રિએટ પોઝિટિવ ચાર્જ. ઓકે, એટલે જો કોઈ ઇલેક્ટ્રોન આપતું હોય, ઇલેક્ટ્રોન ડોનેટ કરતું હોય તો બેન્ઝીન રિંગમાં નેગેટિવ ચાર્જ જનરેટ થાય, અને કોઈ ઇલેક્ટ્રોન ખેંચી લેતું હોય બેન્ઝીન પાસેથી તો પોઝિટિવ ચાર્જ જનરેટ થાય. પણ આ નેગેટિવ ચાર્જ હોય કે પોઝિટિવ ચાર્જ હોય, બરાબર, બંનેમાં ગ્રુપ છે જો, પણ કઈ પોઝિશન ઉપર નેગેટિવ ચાર્જ જનરેટ થાય છે જુઓ તો કે આ NH2 ગ્રુપ હતો એને પહેલો નંબર આપી દઈએ, આ બીજો, ત્રીજો, ચોથો, 5 અને 6. અથવા તો આપણે એવું કહી શકીએ NH2 ગ્રુપ છે એની બંને બાજુની પોઝિશન ઓર્થો કહેવાય, એની પછીની બંને મેટા કહેવાય અને એની સામેની પેરા પોઝિશન કહેવાય. બરાબર છે. હવે જો NH2 ગ્રુપ બેન્ઝીનને ઇલેક્ટ્રોન આપે છે, ઓકે, આપે છે એટલે આપણે એવું કહી દઉં કે બેન્ઝીનમાં નેગેટિવ ચાર્જ જનરેટ થશે, ઇલેક્ટ્રોન વધશે એવું કહી શકીએ. તો કઈ પોઝિશન પર ઇલેક્ટ્રોન આવે છે, નેગેટિવ ચાર્જ કઈ પોઝિશન પર આવે છે જુઓ તો કે આ ઓર્થો પોઝિશન પર, જો NH2 છે એની ઓર્થો પર, પછી પેરા ઉપર અને પછી ઓર્થો ઉપર. એટલે આપણે એવું લખી શકીએ કે જો કોઈ પણ ગ્રુપ ઇલેક્ટ્રોન ડોનેટ કરતું હોય બેન્ઝીન રિંગ ઉપર, ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એટલે બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન વધશે એટલે એમ કહીશું નેગેટિવ ચાર્જ આવશે. પણ એ નેગેટિવ ચાર્જ કઈ પોઝિશન ઉપર આવશે, તો કે ઓર્થો, પેરા અને ઓર્થો પોઝિશન પર. જે ગ્રુપ હશે એની ઓર્થો, પેરા, ઓર્થો પોઝિશન પર. એટલે એવું પણ લખી શકીએ બીજી, ચોથી અને છઠ્ઠી પોઝિશન ઉપર. સેમ વે જો કોઈ ગ્રુપ બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન ખેંચી લેતું હશે, હવે ઇલેક્ટ્રોન ખેંચી લે, બેન્ઝીનના ઇલેક્ટ્રોન જતા રહે તો પોઝિટિવ ચાર્જ જનરેટ થવાનો, પણ એ પોઝિટિવ ચાર્જ કઈ જ
પોઝિશન ઉપર જનરેટ થશે. તો જો આ ગ્રુપ છે તો એને આપણે 1 નંબર આપીએ, આ 2, આ 3, આ 4, આ 5, આ 6. સેમ વે જે ગ્રુપ છે એની બંને બાજુની પોઝિશન ઓર્થો કહેવાય, એના પછીની મેટા કહેવાય અને પછી પેરા કહેવાય. હવે CHO ગ્રુપ ઇલેક્ટ્રોન ખેંચે છે, ઇલેક્ટ્રોન ખેંચશે એટલે પોઝિટિવ ચાર્જ આવશે, પણ કઈ પોઝિશન પર આવે છે? જો તો કે અહીંયા ઓર્થો પર આવે છે, અહીંયા પેરા પર આવે છે અને અહીંયા ઓર્થો પર આવે છે. એટલે પાછું લખી શકીએ કે ભલે વિડ્રોઈંગ ગ્રુપ રહ્યું એટલે બેન્ઝીન પર પોઝિટિવ ચાર્જ આવશે, પણ કઈ પોઝિશન ઉપર? ઓર્થો પેરા ઓર્થો પોઝિશન. કોની ઓર્થો પેરા ઓર્થો? તો કે જે ગ્રુપ લાગેલું છે એની, CHOની ઓર્થો પેરા ઓર્થો. ઓકે, અથવા નંબરિંગ આપવું હોય તો 2, 4, 6. ઓકે, આ રીતે આપણે કહી શકીએ. એનો મતલબ કે આપણે રેઝોનન્સ જોયું એમાં બે વસ્તુ થતી હતી. એક બેન્ઝીન રિંગ આપણે આમ દોરીએ કે જેના ઉપર એવા ગ્રુપ છે, કોઈ એવું ગ્રુપ હોય કે જ્યાંને ઇલેક્ટ્રોન આપે. બેન્ઝીનને શું કરે? ઇલેક્ટ્રોન આપે. અને એ અમુક ગ્રુપ એવા હશે કે જે આ ઇલેક્ટ્રોન ખેંચી લેશે. બરાબર છે. હવે વિચારો, કોઈ ગ્રુપ એવું હશે કે જે ઇલેક્ટ્રોન આપશે એટલે બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન વધશે, એવું કહી શકીએ. ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે એમ કહેવાય. ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે. બરાબર. હવે કોઈ ઇલેક્ટ્રોન આપે તો કયો ચાર્જ જનરેટ થાય? નેગેટિવ ચાર્જ જનરેટ થાય. કયો ચાર્જ જનરેટ થાય? નેગેટિવ. કઈ પોઝિશન પર? ઓર્થો પેરા ઓર્થો. બરાબર છે. અહીંયા જોઈએ, ઇલેક્ટ્રોન ખેંચી લેશે. અહીંથી જો બેન્ઝીનના ઇલેક્ટ્રોન ખેંચાઈ જાય તો અહીંયા બેન્ઝીનને એમ કહી શકીએ બેન્ઝીનના ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા એમ કહી શકીએ, ઘટી ગયા એટલે ની. બરાબર. એનું બીજી ભાષામાં કહી શકાય ઇલેક્ટ્રોન ડેન્સિટી ડિક્રીઝ થઈ. બરાબર. ઇલેક્ટ્રોન ઘટી ગયા એનો મતલબ કે 6 માંથી 4 ના થઈ જાય, પણ 6 કરતાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી થઈ જાય. બરાબર છે. અને અહીંયા 6 કરતાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી જાય. બરાબર છે. એટલે કોઈ એવા ગ્રુપ કે જે બેન્ઝીનને ઇલેક્ટ્રોન આપતા હોય, ઇલેક્ટ્રોન આપે એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં શું થાય? વધારો. એટલે કોઈ ગ્રુપ એવું હશે કે ઇલેક્ટ્રોન ડોનેટ કરતું હશે, કોઈ ઇલેક્ટ્રોન ડોનેટ કરે એટલે બેન્ઝીનમાં વધારો થશે. બરાબર છે. પણ આ વધારો કઈ ઇફેક્ટથી થાય છે? તો કે રેઝોનન્સ ઇફેક્ટથી. એટલે એવા ગ્રુપ કે જે બેન્ઝીનને ઇલેક્ટ્રોન આપશે એવા ગ્રુપને એવું કહેવાય કે એ ગ્રુપ +R ઇફેક્ટ બતાવે છે. કેવી ઇફેક્ટ? +R. ઓકે. હવે અહીંયા જોઈએ, આ ગ્રુપ છે કે જે ઇલેક્ટ્રોન ખેંચી લે છે એટલે આની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો થશે. ઘટાડો એટલે આપણે શું લખીએ? નેગેટિવ ચાર્જ. પણ આ ઘટાડો કઈ રીતે થાય છે? તો કે ઇલેક્ટ્રોન ખેંચે છે આ ગ્રુપ ઇલેક્ટ્રોન ખેંચે છે, પણ કઈ ઇફેક્ટથી? રેઝોનન્સ ઇફેક્ટથી. બરાબર છે. એટલે અહીં આપણી પાસે રેઝોનન્સ ઇફેક્ટ બે ટાઈપની આવી ગઈ. એક +R ઇફેક્ટ આવે અને એક -R ઇફેક્ટ. બરાબર છે. એટલે બેન્ઝીન ઉપર કોઈ પણ ગ્રુપ હોય આપણે ઓળખવાનું કે એની +R ઇફેક્ટ હશે કે -R ઇફેક્ટ હશે. જો +R ઇફેક્ટ હશે, આરનો મતલબ કે રેઝોનન્સ ને પ્લસનો મતલબ કે ઇલેક્ટ્રોન આપતો હશે. ઇલેક્ટ્રોન આપશે એટલે બેન્ઝીનની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે. અને -Rનો ઇફેક્ટ કે રેઝોનન્સ થતું હશે પણ માઇનસ એટલે કે ઇલેક્ટ્રોન ખેંચતો હશે. બરાબર છે. એટલે બે ટાઈપની થઈ જાય. હવે આપણને ખબર કઈ રીતે પડશે કે આ ગ્રુપ +R વાળું છે કે આ -R વાળું છે? બરાબર છે. તો અહીંયા જોઈએ તો +R વાળા ગ્રુપ કયા હશે? તો એવું ગ્રુપ આ બેન્ઝીન ઉપર એવું ગ્રુપ કે જેની પાસે લોન પેર હોય. દાખલા તરીકે NH2 આપણે જોયું, OH તો 2 લોન પેર હોય. બરાબર છે. N એક H કાઢીને R મૂકી દઈએ, N આલ્કાઇલ ગ્રુપ. બરાબર. તો હજી એક લોન પેર હોય. NR2 બંને હાઇડ્રોજન કાઢીને લોન પેર, પણ હજી એક લોન પેર છે. જ્યાં સુધી નાઇટ્રોજન પાસે લોન પેર હશે તો એ લોન પેર ડોનેટ કરશે એટલે એની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે એટલે એને +R કહેવાય. સેમ રીતે OR એટલે કે ઇથર, વન ટાઈપ ઓફ રિલીઝિંગ ગ્રુપ. બરાબર છે. એટલે બેન્ઝીન ઉપર કોઈ પણ એટમ એવો હોય કે જેની પાસે લોન પેર હોય તો લોન પેર હોય એ બધા જ કેવા હશે? +R ઇફેક્ટવાળા. +R એટલે કે આ બધા જ ગ્રુપને શું કહેવાય? +R એટલે ઇલેક્ટ્રોન ડોનેટ કરે. અને ઇલેક્ટ્રોન ડોનેટ કરે એ બધા ગ્રુપને શું કહેવાય? ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ અથવા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એમ પણ કહી શકીએ. ઓકે. આ બહુ અગત્યનું છે. સેમ વે અહીંયા એવા ગ્રુપ કે જે ઇલેક્ટ્રોન લઈ લે. બરાબર છે. તો એક ગ્રુપ જોયું આપણે, C ડબલ બોન્ડ O
એચ, અને શું લખીએ આપણે CHO આલ્ડીહાઇડ, બરાબર છે. હવે જો આ બેન્ઝીન ઉપર લાગ્યો હોય તો આ કાર્બન લાગ્યો છે તો આની પર લોન પેર છે. જો લોન પેર હોત તો શું થઈ જાત રિલીઝિંગ, પણ અહીંયા લોન પેર નથી, લોન પેર નથી પ્લસ કાર્બોનાઇલ છે એટલે આ ઇલેક્ટ્રોન ખેંચશે એટલે આના પર પોઝિટિવ આવે. આ ક્યાંથી ખેંચશે તો બેન્ઝીન પરથી, એટલે ઇલેક્ટ્રોન ખેંચશે એટલે શેમાં આવશે વિથડ્રોઈંગમાં. ઇલેક્ટ્રોન ખેંચતા હોય એટલે બેન્ઝીનની ઇલેક્ટ્રોન નેગેટિવિટીમાં ઘટાડો કરે કઈ ઇફેક્ટથી રેઝોનન્સથી, એટલે -R વાળા. ઓકે, તો આવા કયા કયા ગ્રુપ છે તો એક તો કીટો ગ્રુપ આવે, અહીંયા જોડાયેલું હોય બેન્ઝીન સાથે, બરાબર છે. પછી લખી શકીએ કે એસિડ ક્લોરાઇડ, એસ્ટર, ઓમાઇડ, નાઇટ્રાઇલ, સૌથી હાઈએસ્ટ ઇલેક્ટ્રોન પાવર વિથડ્રોઈંગ પાવર હોય તો NO2 નાઇટ્રો ગ્રુપ, SO3H, આવા બધા જ ગ્રુપ જે કઈ ઇફેક્ટ બતાવે -R. -Rનો મતલબ શું થાય કે રેઝોનન્સ થાય, માઇનસનો મતલબ કે બેન્ઝીનના ઇલેક્ટ્રોન ખેંચી લે. આ બધા +R કઈ રીતે ખબર પડશે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે તો કે અહીંયા બેન્ઝીન રિંગ ઉપર તરત જોવાનું, અહીંયા એટમ જોવાનું, એની પાસે લોન પેર છે, જો હોય તો એ રિલીઝિંગ થઈ જાય, અને જો એની પાસે લોન પેર ના હોય તો આવા બધા ગ્રુપને કહેવાય ઇલેક્ટ્રોન શું કરે છે વિથડ્રો, એટલે વિથડ્રોઈંગ ગ્રુપ. ઓકે, એટલે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ +R ઇફેક્ટ બતાવશે બેન્ઝીન ઉપર, અને ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ એટલે કે ડોનેટ કરતા હોય +R ઇફેક્ટ બતાવશે, અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ -R ઇફેક્ટ બતાવશે. બરાબર, આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ તો જ આપણને આગળની એપ્લિકેશન ખબર પડશે. ઓકે, ચાલો હમણાં આપણે વાત કરી કે બેન્ઝીન ઉપર NO2 ગ્રુપ હોય, આમ બેન્ઝીન ઉપર NO2 ગ્રુપ, બરાબર છે. તો એ આપણે લખ્યું હતું -R મતલબ કે R એટલે રેઝોનન્સ કરશે, પણ માઇનસ એટલે કે બેન્ઝીન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે તો બેન્ઝીનની ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી હોય. પણ એમાંય કીધું હતું કે નાઇટ્રોની સૌથી વધારે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ પાવર હોય. એ શું કામ? જો આ કાર્બન ઓક્સિજન છે, આ ઇલેક્ટ્રોન ખેંચશે એટલે આના પર નેગેટિવ આવશે, આના પર પોઝિટિવ આવે. જેવો પોઝિટિવ આવે એ બેન્ઝીનના ઇલેક્ટ્રોન ખેંચી લે અને ઓર્થો પર પોઝિટિવ ચાર્જ આવી જાય, પછી એનું રેઝોનન્સ થઈને ઓર્થો પેરા ઓર્થો પર આવે, બરાબર છે. પણ જ્યારે આ હશે નાઇટ્રો ગ્રુપ ત્યારે શું છે, નાઇટ્રોજન ઓક્સિજન ઇલેક્ટ્રોન નેગેટિવ વધારે એટલે નેગેટિવ ચાર્જ આવશે, પાર્શિયલી નેગેટિવ ચાર્જ જનરેટ થાય. અહીંયા પોઝિટિવ તો હતો જ, પાછો પાર્શિયલી પોઝિટિવ જનરેટ થાય, ડબલ પોઝિટિવ ચાર્જ જનરેટ થઈ ગયો, વધારે પોઝિટિવ ચાર્જ જનરેટ થઈ ગયો એટલે વધારે સ્પીડમાં ઇલેક્ટ્રોન ખેંચશે, ફાસ્ટ ઇલેક્ટ્રોન ખેંચશે, એટલે અહીંયા વધારે પોઝિટિવ ચાર્જ ક્રિએટ થશે, વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચશે, કારણ કે અહીંયા વધારે પોઝિટિવ ચાર્જ જનરેટ થઈ ગયો એટલે આ વધારે ઇલેક્ટ્રોન વિથડ્રો કરશે. એટલે એમ કહેવાય કે આનો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ પાવર વધારે છે કમ્પેર ટુ આલ્ડીહાઇડ. ઓકે, બરાબર. આગળ આ જ વસ્તુ આપણે જોઈ હતી કે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હોય, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો બેન્ઝીનમાં નેગેટિવ ચાર્જ ક્રિએટ કરશે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો પોઝિટિવ ચાર્જ ક્રિએટ કરશે. નેગેટિવ ચાર્જ હશે તો કઈ પોઝિશન પર હશે તો ઓર્થો પેરા ઓર્થો, અને પોઝિટિવ ચાર્જ હશે તો કઈ પોઝિશન પર હશે ઓર્થો પેરા ઓર્થો. એનો મતલબ કે રેઝોનન્સ ઇફેક્ટ આર ઇફેક્ટ એ પ્લસ હોય કે માઇનસ હોય, મેટા પોઝિશન ઉપર ઇફેક્ટ થાય નહીં. ઇફેક્ટ ના થાય એનો મતલબ કે ના પોઝિટિવ ચાર્જ આવે કાં નેગેટિવ ચાર્જ આવે. શું રેઝોનન્સ ઇફેક્ટ જ્યારે થતી હોય ત્યારે મેટા ઉપર નહીં પોઝિટિવ ચાર્જ આવતો હોય કે નહીં નેગેટિવ ચાર્જ આવતો હોય. જોઈ લઈએ ઉપર પાછું. NH2 ઇલેક્ટ્રોન ડોનેટ કરશે તો જો અહીંયા નેગેટિવ 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 નેગેટિવ, મેટા પોઝિશન ઉપર અહીંયા કોઈ ચાર્જ આવતો નથી. સેમ વે ઇલેક્ટ્રોન ખેંચે છે તો ઓર્થો પેરા ઓર્થો પર જ ચાર્જ આવે છે, મેટા પર કોઈ ચાર્જ આવતો નથી. એનો મતલબ જ્યારે રેઝોનન્સ થતું હશે એ +R હશે કે -R હશે. +R હશે તો નેગેટિવ ચાર્જ ક્રિએટ કરશે ઓર્થો પેરા ઓર્થો પર, માઇનસ હશે તો નેગેટિવ ચાર્જ ઓર્થો પેરા ઓર્થો પર કરશે. પણ મેટા ઉપર નહીં પોઝિટિવ ચાર્જ જનરેટ થાય કે નહીં નેગેટિવ ચાર્જ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર, આ યાદ રાખવાની છે. ચાલો હવે આની એપ્લિકેશન જોઈએ. ક્યારનું આપણે રેઝોનન્સ +R -R તો કરીએ છીએ, બરાબર છે. આ પ્રેક્ટિસ કરશો એટલે ખબર પડી છે +R કોને કહેવાય -R, પણ એ શું ઇફ કામ કરે, એની એપ્લિકેશન શું, કઈ રીતે એપ્લાય કરવું, બરાબર છે. તો એની આપણે ખાલી બે જોઈએ આપણે. પહેલું તો ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન,
પહેલાં આમાં એપ્લિકેશન જોઈએ. બીજી સ્ટેબિલિટી ઓફ કાર્બો પોઝિટિવ ચાર્જ અને કાર્બન પર નેગેટિવ ચાર્જ ઓન ફિનાઇલ રિંગ ઓર બેન્ઝીન રિંગ આપણે કહી શકીએ. બેન્ઝીન ફિનાઇલ રિંગ ઉપર, બરાબર છે, અથવા બેન્ઝાઇલ પોઝિશન ઉપર જો કાર્બન પર પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ હોય તો રેઝોનન્સ ઇફેક્ટથી કઈ રીતે સ્ટેબિલાઇઝ કરી શકે અને એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનમાં કઈ રીતે કામ કરે છે એ જોઈએ. તો પહેલી, બરાબર છે, એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઓકે, પહેલાં તો મતલબ જોઈ લઈએ કે આ શું કહેવાય. તો બધી તમને ખબર છે પણ આપણે થોડુંક જોઈએ એકવાર, બરાબર. બધી વસ્તુ તમને ખબર હશે. દાખલા કે બેન્ઝીન રિંગ છે, બરાબર છે. મારે બેન્ઝીનમાંથી નાઇટ્રો બેન્ઝીન બનાવવું છે. તો આ રિએક્શનને શું કહીએ આપણે? નાઇટ્રેશન, બરાબર છે. નાઇટ્રેશન માટે વપરાય શું? તો કે HNO3H2SO, બરાબર. બધું તમને ખબર છે, બરાબર. હવે જો આ રિએક્શનમાં થાય છે શું? તો કે અહીંયા એક હાઇડ્રોજન હતો, હવે અહીંયા નહીં હોય. શું કામ? તો કે 1 2 3 4 વેલેન્સી થઈ ગઈ, હાઇડ્રોજનની જગ્યા જ નહીં રહે. અહીંયા શું થાય છે? તો કે હાઇડ્રોજનની જગ્યાએ NO2 ગ્રુપ આવે છે. હવે એકની જગ્યાએ બીજું ગ્રુપ આવે એને શું કહેવાય? સબસ્ટિટ્યુશન, બરાબર છે ને. ઓલરેડી આપણે લખ્યું નાઇટ્રેશન રિએક્શન છે એટલે સબસ્ટિટ્યુશન રિએક્શન થયું. એકની જગ્યાએ બીજો વાપરાયો એટલે સબસ્ટિટ્યુશન રિએક્શન. પણ આ સબસ્ટિટ્યુશન ક્યાં થાય છે? તો કે બેન્ઝીન રિંગ ઉપર, એરોમેટિક રિંગ ઉપર. એટલે અહીં લખી શકીએ આપણે એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન, બરાબર છે. હવે અહીંયા સબસ્ટિટ્યુશન કોણ કરે છે? તો કે હાઇડ્રોજનની જગ્યાએ કોણ આવે છે? NO2 ગ્રુપ. હવે જે NO2 ગ્રુપ આવે છે એ NO2 પ્લસ ફોર્મમાં આવે છે, NO2 પ્લસ ફોર્મમાં. અને આપણે તમને વાત કરી હતી કે જે પણ એટમ પર પોઝિટિવ ચાર્જ આવે એને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોફાઇલ. ઓકે, એટલે એમ કહી શકાય કે એકની જગ્યાએ બીજો ગ્રુપ આવે છે એટલે સબસ્ટિટ્યુશન રિએક્શન. સબસ્ટિટ્યુશન એરોમેટિક રિંગ ઉપર થાય છે. કોણ કરે છે? NO2 ગ્રુપ. NO2 ગ્રુપ કયા ફોર્મમાં આવે છે? પોઝિટિવ ફોર્મમાં, એટલે કે ઇલેક્ટ્રોફાઇલમાં. એટલે હવે આખું એમ કહેવાય શકાય કે એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, બરાબર છે. આ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થયું. આમાં કઈ રીતે એપ્લાય કરવાનું? હવે જો સિમ્પલ બેન્ઝીન રિંગ પર આપણે ખાલી નાઇટ્રેશન કરવું હોય, બરાબર છે, તો અહીંયા તો 6 હાઇડ્રોજન હોય. બેન્ઝીન રિંગ ઉપર 6 હાઇડ્રોજન હોય, બરાબર છે. એ તમે ગમે તે હાઇડ્રોજન, દાખલા તરીકે અહીંયા આમ કરીને આપણે હાઇડ્રોજન દૂર કરીને NO2 મૂકી દો, હાઇડ્રોજન દૂર કરીને NO2 મૂકી દો. ગમે તે હાઇડ્રોજન, એક હાઇડ્રોજન દૂર કરીને NO2 મૂકશો, બધામાં બનશે તો શું? નાઇટ્રોબેન્ઝીન જ બનશે. તો અહીંયા આ ઇફેક્ટ કોઈ કામ નહીં લાગે, બરાબર છે. પણ આ ક્યાં કામ લાગશે? તો આગળ જોઈએ, બરાબર છે. આ આપણે એટલે જોયું કે એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન કોને કહેવાય. ઓકે, ચાલો હવે જોઈએ. દાખલા તરીકે મારી પાસે આવું છે, નાઇટ્રોબેન્ઝીન છે, એનું ફર્ધર નાઇટ્રેશન કરાવું છું HNO3. આમ તો ફ્યુમિંગ HNO3 જોઈએ, બરાબર, પણ એ બધી કન્ડિશન નથી લખતા, ખાલી આપણે નાઇટ્રેટિંગ રિએજન્ટ લખીએ છીએ, બરાબર છે. આમાંથી આપણને ખબર છે કે શું બનશે? NO2 પ્લસ બનશે. અને આ NO2 પ્લસ બેન્ઝીનની ગમે તે જગ્યાએ, એટલે કે જો અહીંયા તો હાઇડ્રોજન નથી, આનાથી થશે શું? જો આપણે જોયું હતું બેન્ઝીન પરનું એક હાઇડ્રોજન દૂર થઈને એની જગ્યાએ NO2 લાગી જશે, બરાબર છે. તો હવે અહીંયા કઈ જગ્યાએ હાઇડ્રોજન છે? તો જો એક અહીંયા છે H1 H2 H3 H4 H5, આ 5 જગ્યાએ હાઇડ્રોજન છે, બરાબર છે. તો હું સપોઝ એવું વિચારું કે H1 રિમૂવ થઈને NO2 લગાડી દઉં ત્યાં, તો જો આવું સ્ટ્રક્ચર બને, NO2 NO2, બરાબર. H1 રિમૂવ કર્યો હતો, બરાબર. બીજી પોસિબિલિટી કઈ થઈ શકે? તો કે H2 રિમૂવ કરી દઉં, H2 રિમૂવ કરીને ત્યાં NO2 લગાડું, તો આ સબસ્ટિટ્યુશન જ થયું વન ટાઈપ ઓફ, બરાબર છે. હાઇડ્રોજન જઈને NO2 આવ્યું, હાઇડ્રોજન નીકળીને NO2 આવ્યો. ત્રીજી પોસિબિલિટી શું થાય? જો અહીંયા NO2 NO2, આને હું શું કહી શકું? 1,2 ડાયનાઇટ્રો બેન્ઝીન. આને કહી શકું 1,3 ડાયનાઇટ્રો બેન્ઝીન, 1 2 3 ડાયનાઇટ્રો. આને કહી શકું 1,4 ડાયનાઇટ્રો બેન્ઝીન, બરાબર છે. હવે જો આ H4 રિમૂવ કરું અને NO2 ગ્રુપ લગાડું તો શું થશે? 1 2 3,
1 3 થઈ જશે પાછું. H5 દૂર કરીને હું અહીંયા NO2 લગાડું તો 1 2 થશે. બરાબર, એનો મતલબ કે મારી પાસે 3 પોસિબિલિટી થાય. બરાબર છે, આ NO2 ને H1 થી રિપ્લેસ કરું તો 1 2 મળી શકે, 1 3 મળી શકે અને 1 4 મળી શકે. પણ આ ત્રણમાંથી ફક્ત એક જ પ્રોડક્ટ મળે છે. હવે કઈ રીતે ખબર પડશે? એ રેઝોનન્સથી ખબર પડશે. ઓકે, જો જોઈએ આપણે, ચાલો 1 2 ડાયનાઇટ્રો, 1 3 કે 1 5 સોરી 1 4 એમાંથી કઈ પ્રોડક્ટ મળશે? બરાબર છે, તો એની માટે આમાંથી કયો હાઇડ્રોજન રિમૂવ થશે, H1 H2 કે H3, તો એ કોના ઉપર ડિપેન્ડ કરશે? તો બેન્ઝીન ઉપર આવેલું ઓલરેડી જે ગ્રુપ છે એ કહેશે કે ભાઈ અહીંયા લગાડો, અહીંયા લગાડો કે અહીંયા લગાડો. બરાબર છે, તો પહેલાં ગ્રુપને જોવાનું. આ ગ્રુપ શું કરે છે હમણાં આપણે જોયું હતું, તો કે ઇલેક્ટ્રોન ખેંચે છે. ઇલેક્ટ્રોન કેવું કરે છે? ખેંચે છે. એટલે આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, હમણાં જ જોયું આપણે. હવે જો કોઈ ઇલેક્ટ્રોન ખેંચતું હોય તો બેન્ઝીન પર કયો ચાર્જ જનરેટ થાય? પોઝિટિવ ચાર્જ. બેન્ઝીનમાં કયો ચાર્જ જનરેટ થાય? પોઝિટિવ. અને ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટાડી દે અને પોઝિટિવ ચાર્જ જનરેટ થાય. બરાબર છે. હવે પોઝિટિવ ચાર્જ કઈ કઈ પોઝિશન પર જનરેટ થશે? તો કે ઓર્થો, પેરા અને ઓર્થો, અથવા તો એમ કહી શકીએ 2 4 6. કોની 2 4 6? તો કે ગ્રુપ હોય એની. બરાબર છે, એટલે જેવું આ ઇલેક્ટ્રોન ખેંચવા મળશે તો હું ડાયરેક્ટ પોઝિટિવ ચાર્જ બતાવું છું ખાલી. ઓકે, રેઝોનન્સ થયા વગર. જો અહીંયા પોઝિટિવ આવશે, એક અહીંયા પોઝિટિવ આવશે અને અહીંયા પોઝિટિવ આવશે. બરાબર, આ રીતે પોઝિટિવ ચાર્જ જનરેટ થશે. બરાબર, રેઝોનન્સ જ્યારે થશે, આ ઇલેક્ટ્રોન ખેંચવાનું ચાલુ કરશે ત્યારે. હવે આપણે નાઇટ્રેશન કરાવવું છે. નાઇટ્રેશન એનો મતલબ કે આની અંદરથી જનરેટ થશે NO2. બરાબર છે, ઇલેક્ટ્રોફાઇલ. ચાલો, હવે જો અહીંયા હાઇડ્રોજન હશે, અહીંયા હશે અને અહીંયા હશે, આ 3 હાઇડ્રોજન આપણે રિપ્લેસ કરી શકીએ, જોયું હતું. બરાબર છે, પણ હવે જો અહીંયા હું હાઇડ્રોજન રિપ્લેસ કરું એટલે કે આ NO2 ને હું અહીંયા અટેચ કરાવું તો આ પોઝિટિવ ચાર્જ હશે, અહીંયા પોઝિટિવ ચાર્જ હશે. તો પોઝિટિવ ચાર્જ સાથે રિએક્શન થાય નહીં. તો અહીં પણ રિએક્શન નહીં થાય અને અહીં પણ નહીં થાય. એટલે ફક્ત એક જ પોસિબિલિટી રહી, કઈ? મેટાવાળી. બરાબર છે, એટલે મેટાનો હાઇડ્રોજન રિપ્લેસ થશે અને ત્યાં NO2 આવશે અને આ NO2 અહીંયા. બરાબર છે, એટલે 1 3 ડાયનાઇટ્રોબેન્ઝીન આપણને મળશે. બરાબર છે, પાછું અહીંયા ઓર્થો, પેરા ઓર્થો પર પોઝિટિવ ચાર્જ છે એટલે આ પોઝિટિવ પર તો રિએક્શન જ ના કરી શકે. તો આ એવી પોઝિશન હશે કે જ્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓર્થો અને પેરા પોઝિશન કરતાં વધારે હશે. ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હશે એટલે ઇલેક્ટ્રોન હશે તો એટલે કે નેગેટિવ ને પોઝિટિવ ચાર્જ ત્યાં રિએક્શન થઈ શકે. અહીંયા તો ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી હશે. બરાબર ને, આ પોઝિટિવ કોની સાથે રિએક્શન કરે? કે જ્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય. તો કઈ પોઝિશન પર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય? તો કે મેટા ઉપર જ હોય. બરાબર છે, એટલે તમે 11 12માં ભણ્યા છો કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે એ કેવું ડાયરેક્ટિંગ ગ્રુપ છે? મેટા ડાયરેક્ટિંગ. મેટા ડાયરેક્ટિંગનો મતલબ શું થાય? તો કે જે અપકમિંગ ગ્રુપ છે, જે કોઈ પોઝિટિવ આવવાનો છે, કઈ પોઝિશન ઉપર આવશે? મેટા પર. પણ શું કામ મેટા પર આવશે? તો કે ઓર્થો, પેરા ઓર્થો પર તો કેવું હશે? ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી હશે. તો મેટા ઉપર જ ઇલેક્ટ્રોન ડેન્સિટી શું હશે? વધારે હશે. મેટા પોઝિશન પર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારશે. કોના કરતાં? ઓર્થો, પેરા ઉપર. એટલે જે આવનારું ગ્રુપ છે એ મેટા ઉપર ફરજિયાત ત્યાં આવશે. ઓકે, સેમ વે બીજી રીતે જોઈ શકીએ કે દાખલા તરીકે મારી પાસે ફિનોલ ગ્રુપ છે. ફિનોલ એટલે અહીંયા ઇલેક્ટ્રોન હશે, અહીંયા ઇલેક્ટ્રોન હશે. બરાબર છે, આનું મારે નાઇટ્રેશન કરાવવું છે એટલે કે NO2+ આવશે. બરાબર છે, પાછી પોસિબિલિટી અહીંથી હાઇડ્રોજન જઈ શકે, અહીંથી જઈ શકે અને અહીંથી જઈ શકે. 3 પોસિબિલિટી છે. બરાબર છે, પણ આપણને ખબર છે કે બેન્ઝીન ઉપર લોન પેર આવી ગઈ એટલે આ ગ્રુપ કેવું થઈ ગયું? તો કે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન રિલીઝિંગ એટલે આને ઇલેક્ટ્રોન આપશે, ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. ઇલેક્ટ્રોન ડોનેટ કરતું એટલે કે +R ઇફેક્ટ બતાવતું હોય. +R ઇફેક્ટ હોય એ હંમેશા બેન્ઝીનની ડેન્સિટી શું કરે? બેન્ઝીનની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો કરે. ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં શું કરે? વધારો કરે. અને જ્યારે પણ +R ઇફેક્ટ હોય ત્યારે બેન્ઝીનમાં કયો ચાર્જ જનરેટ થાય? નેગેટિવ. પણ કઈ પોઝિશન પર નેગેટિવ ચાર્જ જનરેટ થાય? તો કે ઓર્થો, પેરા અને ઓર્થો. કોની? તો કે આ જે ગ્રુપ હોય એની, OHની. બરાબર છે, એટલે શું થશે? તો કે આને ઇલેક્ટ્રોન આપવાનું ચાલુ કરશે, એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, અહીંયા આવી શકે અને અહીંયા આવી શકે. એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે પણ રિલીઝિંગ ગ્રુપ હોય ત્યારે ઓર્થો, પેરા ઓર્થો પર ઇલેક્ટ્રોન ડેન્સિટી હાયર હોય. ઓકે,
અને મેટા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી લોઅર હોય. ઇલેક્ટ્રોન ડેન્સિટી એટલે કે ઇલેક્ટ્રોન ઓછા હોય એવું આપણે સમજી લઈએ, અને અહીંયા ઇલેક્ટ્રોન વધારે હોય એવું. હવે આ પોઝિટિવ ચાર્જ છે, બરાબર, એની પાસે બે પોસિબિલિટી છે. એક ઇલેક્ટ્રોન વધારે હોય ત્યાં એટેક કરી શકે અને ઓછા હોય ત્યાં શકે. તો ઓબ્વિયસલી પોઝિટિવ ચાર્જ ક્યાં એટેક કરે? ઇલેક્ટ્રોન વધારે હોય ત્યાં. વધારે કઈ કઈ પોઝિશન ઉપર હશે? તો કે ઓર્થો અને પેરા ઉપર. એટલે આની અંદર આપણને બે પ્રોડક્ટનું મિક્સર મળે. એક અહીંથી હાઇડ્રોજન રિપ્લેસ થઈ જાય, એની જગ્યાએ NO2 લાગી જાય, ઓર્થો ડેરિવેટિવ, અને બીજી આની પ્રોડક્ટ મળશે OH પેરા પર. બરાબર, આ ઓર્થો પ્રોડક્ટ મળશે, આ પેરા પર મળશે. મેટા ના મળે. શું કામ ના મળે? તો કે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી હોય. પોઝિટિવ ચાર્જ હંમેશા ક્યાં જોડાય? વધારે હોય ત્યાં. એટલે OH ગ્રુપ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હોય, આપણે ભણ્યા છે. ઓર્થો અને પેરા ડિરેક્ટિંગ ગ્રુપ હોય. ઓકે, ચાલો હવે બંનેને મિક્સ એક્ઝામ્પલ જોઈએ. બરાબર છે કે મારી પાસે બે ગ્રુપ છે, એક ફિનોલ છે અને એક નાઇટ્રોબેન્ઝીન છે. નાઇટ્રોબેન્ઝીન, બરાબર છે. આનું નાઇટ્રેશન કરાવું છું અને આનું નાઇટ્રેશન કરાવું. બરાબર છે. એટલે આ રિએક્શન કયું થાય? એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. બંનેમાં એ જ થશે. બરાબર છે. આમાં કઈ પ્રોડક્ટ મળશે? આપણે જોયું હતું કે વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો મેટા ઉપર જાય. ઓકે, અને રિલીઝિંગ છે એટલે ઓર્થોપેરાનું મિક્સર મળશે. પેરાનું, બરાબર, અહીં મિક્સર મળશે એવું નથી લખતો. પણ મારે પૂછવું છે, આ કમ્પાઉન્ડ 1 છે અને કમ્પાઉન્ડ 2 બંનેને આપણે અલગ અલગ બીકરમાં લઈ લીધું હોય તો આ બેમાંથી કયું ફાસ્ટ રિએક્શન આપશે? ફાસ્ટ કોણ રિએક્શન આપશે? બરાબર છે. તો જોવાનું છે કે બંનેમાં રિએક્શન કોણ કરે છે? પોઝિટિવ ચાર્જ. બરાબર છે. હવે આ છે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ, એટલે કે આને ઇલેક્ટ્રોન આપે છે, એટલે કે પ્લસ આર ઇફેક્ટવાળું છે. પ્લસ આર એટલે કે આની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં શું કરશે? ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો કરશે. એટલે સપોઝ વિચારો આના 6 ઇલેક્ટ્રોન છે, આના પોતાના 2 આપે છે એટલે 8 થઈ ગયા એવું વિચારી લો. ખાલી વિચારવાનું. જ્યારે આ NO2 ગ્રુપ કેવું છે? ઇલેક્ટ્રોન ખેંચી લે છે. ઇલેક્ટ્રોન ખેંચ્યું એટલે માઇનસ આર ઇફેક્ટ છે. એટલે આની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં શું કરે? ઘટાડો કરી નાખે. એટલે વિચારો 6 ઇલેક્ટ્રોન છે એમાંથી 2 લઈ લે તો કેટલા થાય? 4. બરાબર છે. એટલે વિચારો આમાં 8 ઇલેક્ટ્રોન છે, આમાં 4 છે. ખાલી વિચારવા માટે. ઓકે, એટલે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હોય ત્યારે આની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે, આની શું થાય? ઘટે. હવે મારે આમાં પોઝિટિવ એટેચ કરવો છે. બરાબર છે. તો આમાં ઇલેક્ટ્રોન વધારે છે, આમાં ઓછો છે. તો ફાસ્ટ કોનામાં એટેચ થશે? તો કે જેમાં ઇલેક્ટ્રોન વધારે હોય એ. બરાબર છે. એટલે ઓલવેઝ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હોય એમાં પોઝિટિવ ફાસ્ટ એટેચ થાય. કોના કરતાં? વિથડ્રોઈંગ કરતાં. બરાબર છે. એટલે 1 નંબરનું કે ફિનોલ છે એ સબસ્ટિટ્યુશન ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ફાસ્ટ આપશે આના કરતાં, કારણ કે ઇલેક્ટ્રોન ખેંચી લે. બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન ઓછા કરી લે, ભલે અહીં મેટા ઉપર ઓછા હોય, વધારે હોય કમ્પેર ટુ આના કરતાં, પણ ઓલ ઓવર જ ઓછા કરી નાખશે. બરાબર છે. એટલે આ સ્લો રિએક્શન આપશે, આ ફાસ્ટ રિએક્શન આપશે. ઓકે, ચાલો આ બીજી એપ્લિકેશન જોઈએ કે બેન્ઝીન ઉપર CH2 એટલે કે બેન્ઝાઇલ ઉપર બેન્ઝાઇલ કાર્બોકેટાઇન હોય તો એની સ્ટેબિલિટી કઈ રીતે ફરક પડશે? બરાબર છે. તો અહીંયા જો બધામાં બેન્ઝીન પર CH2, બેન્ઝીન પર CH2, બેન્ઝીન પર CH2. ફરક શું છે? તો કે અહીંયા OH ગ્રુપ છે, આમાં એક કોઈ ગ્રુપ નથી, આમાં NO2 ગ્રુપ છે. OH ગ્રુપ આપણને ખબર છે એની ઉપર શું હોય? લોન પેર હોય. લોન પેર હોય એટલે આને ઇલેક્ટ્રોન આપશે. એટલે આ કઈ ઇફેક્ટ બતાવશે? પ્લસ આર. પ્લસ આર એટલે કે ઇલેક્ટ્રોન શોર્ટમાં લખું રિલીઝિંગ ગ્રુપ હશે, આને ઇલેક્ટ્રોન આપશે. બરાબર છે. જ્યારે NO2 ગ્રુપ અમને જોયું આપણે શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચશે, એટલે કે માઇનસ આર ઇફેક્ટ હોય, એટલે કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. હવે આનાથી આની સ્ટેબિલિટી પર કઈ રીતે ફરક પડશે? આમાંથી સૌથી વધારે સ્ટેબલ કયો કે લેસ સ્ટેબલ કયો? આ રીતના એક્ઝામ્પલ પૂછાશે. બરાબર છે. તો જોઈએ, જો આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર આપણે દોરીએ. બરાબર છે. તો ખાલી હું દોરું છું કે શું કરશે? આ ઇલેક્ટ્રોન આને આપશે. ઇલેક્ટ્રોન આપશે એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે અને એક અહીંયા આવશે, અહીંયા આવશે. બરાબર છે. એટલે ખાલી આપણે જો નેગેટિવ ચાર્જ લખીએ, એક નેગેટિવ ચાર્જ અહીંયા આવી જશે. બરાબર છે. આખું રેઝોનન્સ સ્ટ્રક્ચર લખીએ ચાલો એકમાં. બરાબર છે. આનું બીજું રેઝોનન્સ સ્ટ્રક્ચર શું થશે? શું થશે? આ બે ઇલેક્ટ્રોન અહીંયા ગયા. ઓકે, એટલે આ બંને ઇલેક્ટ્રોન આ પોઝિશન પર આવશે. ઓકે, એટલે ઓર્થો પર નેગેટિવ આવ્યું. બરાબર. આનું બીજું રેઝોનન્સ શું થશે? તો કે નેગેટિવ ચાર્જ અહીંયા આવશે, આ બંને અહીંયા આવી જશે.
બરાબર છે. અહીંયા પ્લસ આવશે અને અહીંયા નેગેટિવ આવશે. ઓકે, આવું થશે. નાઇટ્રોમાં શું થશે એ જોઈએ. બરાબર છે. તો નાઇટ્રોમાં આપણને ખબર છે ઇલેક્ટ્રોન ખેંચે, આ ઇલેક્ટ્રોન ખેંચાઈ જશે એટલે અહીંયા પ્લસ આવશે. એટલે હમણાં જ આપણે નાઇટ્રોનું લખેલું પાછું લખીએ. નાઇટ્રો હશે, આગળ હતું એ જોઈ લેજો પાછું. નેગેટિવ હશે, અહીંયા ડબલ બોન્ડ, આના ઉપર પોઝિટિવ ચાર્જ જનરેટ થશે, અહીંયા એક પોઝિટિવ જનરેટ થશે, આ ડબલ બોન્ડ એમનામાં આવશે, CH2+. બરાબર છે. હવે જેવો આ પ્લસ આવશે એટલે આ ઇલેક્ટ્રોન ખેંચી લેશે એટલે આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર CH2+. અહીંયા પાછો પોઝિટિવ ચાર્જ આવશે, ડબલ બોન્ડ N, ઓક્સિજન માઇનસ, ઓક્સિજન માઇનસ. જો OH હતું એટલે બેન્ઝીન રિંગમાં નેગેટિવ ચાર્જ જનરેટ કરશે, NO2 હતું એટલે બેન્ઝીન રિંગમાં પોઝિટિવ ચાર્જ કરશે. બરાબર. હવે આપણે પહેલાં ખાલી જોઈએ 1 સ્ટેબલ છે કે 3 સ્ટેબલ છે. બરાબર છે. તો જ્યારે રેઝોનન્સ થશે ત્યારે CH2 છે એની બાજુમાં જો અહીંયા એકવાર નેગેટિવ ચાર્જ આવશે અને આ CH2 બાજુમાં પોઝિટિવ ચાર્જ. હવે આ પોઝિટિવ ચાર્જ છે, આપણને એવું પૂછવું છે કે આ પોઝિટિવ કાર્બોકેટાઇન જે છે આપણામાં રિંગમાં, બરાબર છે, એને સ્ટેબિલાઇઝ આમાં કોણ વધારે કરી શકે? તો કે જો અહીંયા નેગેટિવ ચાર્જ આવી ગયો એટલે તરત આને ઇલેક્ટ્રોન આપી દે, અને પોઝિટિવને જોતું જ શું હોય સ્ટેબિલાઇઝ થવા માટે? ઇલેક્ટ્રોન. એટલે જો આ પોઝિટિવની બાજુમાં નેગેટિવ આવે તો આ સ્ટેબિલાઇઝ થશે, સ્ટેબિલિટી એની ઇન્ક્રીઝ થશે. પણ અહીંયા શું થાય છે તો કે પોઝિટિવની બાજુમાં પોઝિટિવ આવ્યો તો પોઝિટિવ પોઝિટિવ તો કોઈ દિવસ રહે જ નહીં, અમુકના ઇલેક્ટ્રોન ખેંચાઈ જાય એટલે આની સ્ટેબિલિટી શું થશે? ઘટશે. બરાબર છે. અને પ્રશ્ન આપણને એ જ પૂછ્યો છે તો કે આ 3 કાર્બોકેટાઇન છે એમાં સૌથી વધારે સ્ટેબલ કોણ હશે? બરાબર છે. તો અત્યારે આપણે બેની કમ્પેર કરી. જો ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હશે તો અહીંયા નેગેટિવ ચાર્જ આવશે અને આ નેગેટિવ ચાર્જ આને સ્ટેબલ કરી શકે. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવે, એ પોઝિટિવ ચાર્જ આવે તો આને ડિસ્ટેબિલાઇઝ કરે. એટલે કે 1 અને 3ની વાત કરીએ તો સૌથી વધારે સ્ટેબલ કોણ હશે? 1. કોના કરતાં? 3 કરતાં. બરાબર છે. હવે આની વાત કરીએ તો આમાં કોઈ ગ્રુપ નથી. ગ્રુપ નથી એટલે આનો પોઝિટિવ ચાર્જ રિંગમાં જ જશે. આને કોઈ સ્ટેબિલાઇઝ કરવા કોઈ આવો જો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન નહીં મળે આવો. બરાબર છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન આને આપે છે, ઇલેક્ટ્રોન આપશે એટલે આની પોઝિટિવિટી થોડીક ઘટશે એટલે આ સ્ટેબિલાઇઝ થશે. જ્યારે અહીંયા એવું કોઈ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ નથી કે આને ઇલેક્ટ્રોન આપવાવાળું. બરાબર છે. પણ આમાં કોઈ ખેંચવાવાળું ગ્રુપ નથી. આની જેમ આમાંથી કોઈ ખેંચશે નહીં તો આની સ્ટેબિલિટી એમ નામ રહેશે. એટલે બીજા કરતાં ત્રીજા કરતાં બીજું થોડુંક સ્ટેબલ હશે અને બીજા કરતાં પહેલું સ્ટેબલ હશે. બરાબર છે. એટલે જ્યારે પણ આવો બેન્ઝાઇલ કાર્બોકેટાઇન હોય, બરાબર છે, તો શું જોવાનું? ડાયરેક્ટ જો એને આ રીતે જોવાનું. આવું બેન્ઝાઇલ કાર્બોકેટાઇન આપ્યું હોય તો એને આ રીતે ડાયરેક્ટ જોઈ લેવાનું. તમને એવું પૂછ્યું 1, 2 અને 3 કયું સ્ટેબલ છે? બરાબર છે. તો ડાયરેક્ટ શું જોવાનું? તો કે આ ઇલેક્ટ્રોન રિલીઝિંગ છે એટલે પ્લસ આર છે, આ માઇનસ આર છે. પ્લસ આર છે એટલે કે ઓર્થો પેરા ઓર્થો પર નેગેટિવ ચાર્જ જનરેટ કરે. આ માઇનસ આર છે એટલે પ્લસ ચાર્જ જનરેટ કરે ઓર્થો પેરા ઓર્થો પર. બરાબર. જ્યારે અહીંયા કોઈ ગ્રુપ નથી. બરાબર છે. એનો મતલબ કે આ બંનેની વચ્ચે આવશે. હવે આ પોઝિટિવને સ્ટેબિલાઇઝ કોણ કરે? તો કે ઇલેક્ટ્રોન આપી શકે એવું. બરાબર છે. તો જો આ ઇલેક્ટ્રોન આપી શકે, અહીંયા જેવું પેરા પર નેગેટિવ ચાર્જ આવે આને ઇલેક્ટ્રોન આપી દે એટલે આ સ્ટેબિલાઇઝ થઈ જાય. બરાબર છે. જ્યારે ઇલેક્ટ્રોન આ ખેંચી લે એટલે આ સ્ટેબિલાઇઝ નહીં શકે. અહીંયા નથી કોઈ આપવાવાળું કે નથી ખેંચવાવાળું એટલે આ બંનેની વચ્ચે રહેશે એટલે આવો ક્રમ આવશે. એટલે જ્યારે પણ રિલીઝિંગ અથવા વિથડ્રોઈંગ ગ્રુપ હોય એટલે પહેલાં આવા ચાર્જ મૂકી દેવાના એટલે તરત ઓટોમેટિક ખબર પડી જશે. ઓકે. તો કે આના રિલેટેડ આપણે બે ઇફેક્ટ જોઈ. બરાબર છે. એક તો એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન હોય. બરાબર. આને તો ARACM લખાય. બરાબર. પણ હું એને આમ આપણે જે નામ લખ્યું એના પ્રમાણે લખું છું. આ રિએક્શનને ARAC કહેવાય. બીજું આપણે જોયું કે બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન હોય કે એનાઇન હોય.
બરાબર છે, એની સ્ટેબિલિટી પર કઈ રીતે ઇફેક્ટ કરે. દાખલા તરીકે કંઈ વિચારો અહીં નેગેટિવ ચાર્જ હોત, અહીંયા નેગેટિવ ચાર્જ હોત, અહીંયા નેગેટિવ, આપણને એવું કીધું આ નેગેટિવ ચાર્જની સ્ટેબિલિટી બતાવો. બરાબર, જો એનો બીજો એક્ઝામ્પલ પાછળ જ લઈ લો. આપણને કેવું કીધું કે બેન્ઝાઇલ કાર્બેનાઇન આવો છે, બેન્ઝીન પર CH2 માઇનસ, અહીંયા OH છે, આ CH2 છે, અને અહીંયા સામે નાઇટ્રો ગ્રુપ છે. બરાબર છે. સૌથી પહેલાં શું કરવાનું, ગ્રુપ જોઈ લેવાનું. OH ગ્રુપ છે, સ્ટેબિલિટી આપણને આની પૂછી છે એટલે એમનામ રહેવા દેવાનું. આની એના સિવાયનું શું વધારે છે, જો OH ગ્રુપ છે તો પ્લસ આર ઇફેક્ટ, પ્લસ આર એટલે કે ઓર્થો પેરા, ઓર્થો પર કયો ચાર્જ જનરેટ કરે, નેગેટિવ. NO2 ગ્રુપ માઇનસ આર એટલે કે ઓર્થો પેરા, ઓર્થો પર પોઝિટિવ ચાર્જ. અહીંયા તો કોઈ ગ્રુપ જ નથી. હવે અહીંયા શું પૂછ્યું છે કે નેગેટિવ ચાર્જ છે એટલે કે કાર્બ એનાઇન છે એ સ્ટેબલ કઈ રીતે હશે. તો નેગેટિવ ચાર્જ હંમેશા સ્ટેબલ કઈ રીતે થાય, તો કે એના ઇલેક્ટ્રોન ખેંચી લો, એના ઇલેક્ટ્રોન ખેંચી લઈએ તો એ સ્ટેબલ થાય. કેવું થઈ જાય, એના ઇલેક્ટ્રોન ખેંચી લઈએ તો શું થઈ જાય, સ્ટેબલ થઈ જાય. પણ જો ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હોય તો આને ઇલેક્ટ્રોન આપશે તો એક સમય અહીં પેરા પોઝિશન પર નેગેટિવ આવશે. હવે નેગેટિવ આ કેવું થઈ જાય, અનસ્ટેબલ થઈ જાય. એક તો અહીંયા ઇલેક્ટ્રોન છે પાછા અહીં ઇલેક્ટ્રોન આવી જાય તો કે સ્ટેબિલિટી વધે નહીં. બરાબર છે. આ કિસ્સામાં જોઈએ તો આ ઇલેક્ટ્રોન ખેંચશે તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે અને આ નેગેટિવ છે એટલે તરત આ શું કરશે, પોઝિટિવ ચાર્જ આના ઇલેક્ટ્રોન ખેંચશે. આના ઇલેક્ટ્રોન ખેંચાય તો સ્ટેબિલિટી શું થાય, સ્ટેબિલિટી વધે. બરાબર છે. એટલે 1 અને 3ની વાત કરીએ તો એ વખતે જ્યારે નેગેટિવ ચાર્જ હોય ત્યારે 3ની સ્ટેબિલિટી વધી જાય કોના કરતાં, 1 કરતાં. શું કામ, તો કે આ રિલીઝિંગ ગ્રુપ છે તો આને અમુકના ઇલેક્ટ્રોન આપશે, આખું રિલીઝિંગ ગ્રુપ છે તો ઇલેક્ટ્રોન આપશે, ઇલેક્ટ્રોન આપે તો આની સ્ટેબિલિટી ના રહે. નેગેટિવને જો સ્ટેબલ કરવો હોય તો ઇલેક્ટ્રોન ખેંચવા પડે કાર્બેનાઇનને. બરાબર છે. તો ખેંચવાવાળું ગ્રુપ NO2 છે એટલે એની સ્ટેબિલિટી વધી જાય. હવે આમાં નથી કોઈ ખેંચવાવાળું ગ્રુપ કે નથી ઇલેક્ટ્રોન આપવાવાળું એટલે ઇન બિટવીન એ રહેશે. એટલે જ્યારે કાર્બેનાઇન હશે, બેન્ઝાઇલ કાર્બેનાઇન, તો એનું સ્ટેબિલિટી ઓર્ડર આ હશે. કાર્બોકેટાઇન હશે તો એનો સ્ટેબિલિટર આવો થઈ જાય, આગળ હમણાં જોયો. બરાબર છે. એટલે આ બે ઇફેક્ટ વ્યવસ્થિત કરી લો. આની ઉપર ક્વિઝ આવતીકાલે મૂકી દઈશું. 6 થી 7 ક્વેશ્ચન હશે. બરાબર છે. સેમ જામની પેટર્ન ઉપર જ હશે. ઓકે, એ પહેલાં MCQ હશે, પછી MSQ હશે, પછી MAT હશે. બરાબર, બધાના 2 ક્વેશ્ચન હશે. 6 થી 7 ક્વેશ્ચન હશે. બરાબર છે. આમાં નેગેટિવ માર્કિંગ હશે, આમાં નહીં હોય. બરાબર છે. એટલે આ પેટર્નમાં જ આપણે રેઝોનન્સની ક્વિઝ લઈશું. પણ પહેલાં આ લેક્ચર આખું રિવાઇઝ કરીને વ્યવસ્થિત નોટ બનાવી નાખો. કોઈ પ્રોબ્લેમ હોય તો આપણા ગ્રુપમાં, MS ટીમના ગ્રુપમાં ક્વેશ્ચન પૂછજો. ઓકે.